વડોદરા નજીક આવેલા સમેલા ગામ પાસે રહેતી દારૂની મહિલા ધંધાર્થીના ઘરે પોલીસે દરોડો પાડીને એક ગાડી તેમજ ઘરની આસપાસથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ લીલા રંગની એક તવેરા ગાડી દારૂ ભરીને સમિયાળા પાસે વેસ્ટર્ન બાયપાસ રોડ પરથી પંચમુખી સોસાયટીમાં રહેતી નીરુ જગદીશ ઠાકોરને ઘરે દારૂનો જથ્થો ઉતારવા જાય છે. તે માહિતીના આધારે જિલ્લા એલસીબીએ મહિલાના ઘરે દરોડો પાડતા ઘર પાસે માહિતી મુજબની ગાડી ઊભી હતી. ગાડીની ડ્રાઈવર સીટ પર બેસેલ શખ્સ વિજય પ્રભાત ઠાકરડા ને સાથે રાખી ગાડીમાં તપાસ કરતા ગાડીમાંથી તેમજ મહિલાના ઘરના આજુબાજુની જાળીઓમાંથી દારૂની 729 બોટલો મળી હતી. પોલીસે ગાડી તેમજ બુલેટ અને દારૂનો જથ્થો મળી કુલ ₹4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વિજય ઠાકરડાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે દીપક મુલજીભાઈ વાણંદે દારૂ ભરેલી ગાડી સિંગરોટ બ્રિજ પાસે આપી હતી અને પોલીસથી બચવા માટે ભત્રીજો વિશાલ શંકર ઠાકરડા બુલેટથી દારૂ ભરેલી ગાડીનું પાયલોટિંગ કરતો હતો. પોલીસે દીપક વાણંદ, નીરુ ઠાકોર અને વિશાલ ઠાકરડાની શોધખોળ હાથ ધરી છે.